સમગ્ર ભારતમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધૂમધામથી કરવામાં આવી રહી છે, જેને લઈને નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારી જિલ્લામાં 5000થી વધુ શ્રીજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે, જ્યાં મોટાભાગના પંડાલમાં કંઈક ને કંઈક ક્રિએટિવિટી જોવા મળી રહી છે, જેમાં પંડાલ જે આકર્ષિત સજાવવામાં આવ્યું છે તો કેટલીક જગ્યા ઉપર શ્રીજીની મૂર્તિને કંઈક અનોખી રીતે સ્વરૂપમાં આપવામાં આવી છે। ત્યાં નવસારીમાં આવેલું રામાપીર ગણેશ યુવક મંડળ જે દુધિયા તળાવ પાસે આવેલ રાધાકૃષ્ણ મંદિર પાસે જે મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે, છેલ્લા 28 વર્ષથી અવનવી શ્રીજીની જે મૂર્તિનું સ્થાપન અહીં કરવામાં આવે છે, જેમાં સ્પોર્ટના સાધનો હોય, શાકભાજી હોય, રમકડા હોય, ક્રિકેટના સાધનો હોય કે જીમના સાધનો હોય, આ તમામના જે આકારોમાંથી જે શ્રીજીની મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવે છે, જે આકર્ષકનું કેન્દ્ર સમગ્ર નવસારી જિલ્લામાં બનતું હોય છે, જે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે। ત્યારે આ વર્ષે એટલે કે 2024માં ગણેશ ઉત્સવમાં તેઓએ જે કંઈક અલગ પ્રકારની આ વખતે ક્રિએટિવિટી જે સાથે લાવ્યા છે, જેમાં ગણપતિની શ્રીજીની મૂર્તિની વાત કરીએ તો આ વર્ષે તેઓ જે કસરત કરવાના જે અવનવા જે સાધનો છે, જેમાં મગડલ સહિત પંચિંગ સહિત અલગ અલગ જે વસ્તુ છે, યોગા કરવા માટે જે વપરાતી મેટ છે, આ તમામ અલગ અલગ વસ્તુમાંથી શ્રીજીના મૂર્તિનું જે સ્થાપન કરવામાં આવ્યું છે અને શ્રીજીની મૂર્તિ જે છે તે બનાવવામાં આવી છે। ખાસ કરીને આ મંડળની વિશેષતાની વાત કરીએ તો આ મંડળ કોઈ પણ મૂર્તિકારને મૂર્તિ બનાવવામાં આપતા નથી, તેઓ જાતે જ મૂર્તિ બનાવે છે। 1.5 મહિના જેટલો સમય આ મૂર્તિ બનાવવામાં લાગે છે, જે મંડળના પ્રમુખે આ માહિતી આપી હતી। ત્યારે આ મૂર્તિ કઈ વસ્તુમાંથી જે શ્રીજીની મૂર્તિ જે છે તે બનાવવામાં આવી છે, જેમાં વાત કરીએ તો શ્રીજીનું મુંગટ અને મુખ છે તે એક્સરસાઇઝની રિંગ અને મગદલથી બનાવવામાં આવ્યું છે, ગણપતિના કાન છે તે ફેન સ્ટાઇલ પ્લેટથી બનાવવામાં આવ્યા છે, દાંત નાનચૂકથી, પેટ બોસુ બોલથી, ગણપતિનો જે ઉપરનો જમણો હાથ છે તે હેન્ડ ગ્રીપથી, ઉપરનો ડાબો હાથ ક્લેપર પેડથી, નીચેનો જમણો હાથ પંચિંગ ક્લોઝ, ડાબો હાથ ડમ્બેલથી, લાડુ જે છે તે એક્સરસાઇઝ બોલથી બનાવવામાં આવ્યા છે, પગ છે તે પંચિંગ બેડ, પગના પંજા છે તે યોગા મેટથી બનાવવામાં આવ્યા છે। ત્યારે આ રીતના આ જે ગણેશ મંદિર દુધિયા તળાવ પાસે અવનવી ક્રિએટિવિટી લઈને દર વર્ષે અલગ અલગ શ્રીજીની પ્રતિમા તૈયાર કરીએ છીએ। એમાં દર વર્ષે અમે કંઈક યુનિક બતાવીએ છીએ અને અમે જાતે જ બધી પ્રતિમા તૈયાર કરીએ, જાતે કોઈ વ્યક્તિ બહારથી આવતો નથી, જે કલરવાળો ગણો કે કોઈ બી વ્યક્તિ બહારથી આવતો નથી, અમે જાતે જ બધી રીતનું તૈયારી કરીએ છીએ। એક્સરસાઇઝ પરથી કરાવેલ છે, જીમના સાધનથી। એમાં શ્રીજીનું જે મુખ છે તે આપણે ડમ્બલમાંથી બનાવ્યું છે, ત્યાર પછી જમણો હાથ છે તે હેંગલોસ બનાવ્યો છે, ત્યાર પછી ડાબો હાથ જે છે તે ડમ્બલમાંથી બનાવ્યો છે અને પગ જે છે તે પંચિંગ બેડમાંથી બનાવ્યા છે। અમને લગભગ મહિનાથી 1.5 મહિનાની અંદર અમે આ પ્રતિમા તૈયાર કરી નાખીએ છીએ અને દરેક અમારા મંડળના જે સભ્યો છે તે ખૂબ મહેનત કરે, ખૂબ સાથ સહકાર આપે, ત્યાર પછી અમે આ પ્રતિમાનું આયોજન પૂરું કરી શકીએ।